માયસેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદ, નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે નિકિતાબેન. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દોમાં સાંભળીશું. નિકિતાબેન, આપ ક્યાંથી આવો છો? હું ડીકેવી ચાંદખેડાથી આવું છું. અને તમને શું તકલીફ હતી? એકચ્યુઅલીમાં મારે ફર્સ્ટ બેબી હતી, પણ મારે બીજું રહેતું નહોતું, 2 વાર મિસ થઈ ગયું હતું. પછી મને મારી મમ્મીએ અહીંયા એડ્રેસ આપ્યું, કારણ કે મારી મમ્મીની બી ત્યાં અહીંયા દવા ચાલતી હતી. તો હું અહીંયા આવી તો મને દવા આપી, 15 દિવસમાં જ મારે રહી ગયું. અને એ જ મહિને મહિને મારે દવા લીધી એ જ મહિને મારે રહી ગયું હતું. અને મારે અત્યારે 8 મહિનાની બેબી પણ છે અને સ્વસ્થ અને સારી છે. સરસ. અમારી દવાથી. અને કેટલા સમય પહેલાં પ્રેગ્નન્સી રહી તમારે ને આ બેબી છે? કેટલા વર્ષ પછી? મારે 9 વર્ષ પછી બીજી બેબી થઈ. 9 વર્ષ પછી બેબી હા, રહી બીજી છે. બેબી 9 વર્ષ પછી થઈ. એન કારણ કે મારે વચ્ચે 5 વર્ષનું હતું ને ત્યારે મારે રહ્યું હતું, ત્યારે મિસ થઈ ગયું. એના પછી બી ગાયનેકની દવાથી રહ્યું હતું, એ પણ ફરીથી 3-3.5 મહિને મિસ થઈ ગયું હતું. પણ આમની દવાથી મારે બહુ સરસ રહ્યું અને મારે 9 મહિનાની જર્ની પણ સારી રહી. અને આમની જ દવાથી મારે રહ્યું હતું, અમૃતાલયની. સરસ સરસ. અમારી દવાથી આપને રિઝલ્ટ મળ્યું. પછી તમે ઘણા બધા સભ્યને અહીંયા લઈને આવો છો? હા, એના પછી મારી બેનને પણ બીજો બાબો આવ્યો અને એને અહીંયાની મતલબ એના શરીરમાં તકલીફ હતી. બાબો આવ્યો નોર્મલ થયું, પણ એને નીચે બાથરૂમની જગ્યાએ લપકારા મારતા હતા અને એવી બધી તકલીફ હતી. તો અહીંયાની દવાથી એને અત્યારે સારું છે અને અત્યારે બી એ દવા ચાલુ જ છે એને. અને મારે સીઝર થયું બીજું, તો મને બી ટાંકા અને એનો દુખાવો હતો. તો હમણાં મહિના પહેલાં જ દવા લઈ ગઈ હતી, પણ અત્યારે મને દુખાવામાં ઘણી રાહત છે. સરસ. અને તમારા હસબન્ડને? મારા હસબન્ડને ટેનિસ એલ્બોની તકલીફ છે. તો એ બેનને મને કીધું હતું કે જે વાત અનુકૂળ કરીને કંઈક દવા આપી હતી, એ અમારા બંનેની અત્યારે બીજી બોટલ અમારે ચાલુ છે. તો એમને બી ઘણી રાહત છે. 2 ટાઈમ પીવાની હોય છે, પણ સરસ હોય અને છે. આજે તમે કોને લઈને આવ્યા છો? અત્યારે મારા સાસુને લઈને આવી છું. એમને ન્યુમોનિયા વારે ઘડીએ થઈ જતો હોય છે, એટલા માટે હમણાં ઉપરી 6-7 મહિનામાં 3 વખત દાખલ કર્યા. તો એટલા માટે એમને શ્વાસની તકલીફ છે ને વારે ઘડી ન્યુમોનિયા થાય છે, તો એની દવા લેવા આવી છું. સરસ સરસ. આપણે જે સભ્યો જેટલા આવ્યા એ બધાને રિઝલ્ટ મળ્યું છે અને આજે તમે સાસુને લઈને આવ્યા છો બધાને રિઝલ્ટ અને બેસ્ટ રિઝલ્ટ આપને મળ્યું છે, જે પ્રેગ્નન્સીનું, યસ યસ, કે જે ઘરમાં ખુશી આવી ગઈ છે તમારા. સરસ સરસ. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? અમૃતાલય હોસ્પિટલમાં તમે મસ્ટ વિઝિટ કરજો. એની દવા એકદમ સુપર્બ આવે છે. અહીંનું રિઝલ્ટ તમને 1-2 મહિનાની અંદર જ જોવા મળે છે. હું તો કહું 15 દિવસની અંદર જ જોવા મળે છે. મને તો મારો અનુભવ છે કે મને 15 દિવસમાં જ રિઝલ્ટ મળ્યું હતું. આપનો મોબાઈલ નંબર? 8200283302. સરસ બેન. આપને બધાને ફેમિલીમાં બધાને રિઝલ્ટ મળ્યા છે અને સાસુને લઈને આવ્યા છે, એમને પણ સારું રિઝલ્ટ મળે એવી અમારી અમૃતાલયની દવાના પ્રયત્ન ચાલુ રહેશે. આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.